નીતાબેન નટુભાઈ પરમાર। મારી માંગણી છે કે અમારા સમાજમાં એવું હોય કે પોતાનો ધણી મરી જાય ને તો સવા મહિનો સ્ત્રી ઘરનો ખૂણો ના મેકે, પણ આ લોકોએ આજે અમારી ઉપર એવો અન્યાય કર્યો છે તો મારે ખૂણો મૂકી અને અહીંયા આવવું પડ્યું છે 4 રસ્તા ઉપર કે મારા ધણીને હજી ન્યાય નથી મળ્યો તો એ લોકો આવી ગયા તો પ્રદૂષણ ન્યાય મને મળવો જોઈએ, એના બદલે ન્યાયના પ્રદૂષણ તો એ લોકોને સરકાર આપે છે। આરોપીના સગા છે આ લોકો, તો એ લોકો અહીંયા આવવાનું જોઈએ। અત્યારે મારા દીકરાને અમને શું સુરક્ષા? મારા સમાજના દીકરા અહીંયા ઉભા તો ખુમારી તો આવે જ ને સાહેબ। તમે આ બધા વિડિયા તો જોયા જ છે, કોઈ કૂતરાને આવું ના મારે તો આ લોકો કેમ મારી સમાજ જોઈએ કે આ લોકોને અહીં સામે ઊભા હોય તો એ લોકોને અહીંથી નિકાલો। મારી માંગ એ છે કે આજે અહીંથી રહેવા જ ન જોઈએ, એ લોકો સમાજ અહીંયા મારા એરિયામાં રહેવી જ ન જોઈએ। મારી સરકારને માંગ એટલી છે કે અભીના અભી લોકોને ખાલી કરાવડાવો। એ લોકો હુમલો કરવામાં જોડે હતા? હા, હુમલો કરવામાં પૂરેપૂરો આ લોકોનો બૈરાનો ને સાથ સીસીટીવી કેમેરા જોયા છે અને મારા ઘેર આવ્યા હતા 27 તારીખે રાત્રે 10 વાગે 70 જણા। પછી અમને પથ્થરમારો કર્યો, અમે સેટેલાઇટમાં 10 ફોન કર્યા તોય મને કોઈ સુરક્ષા મળી નહીં। પછી બીજા નંબરમાં હાલો આજે પત્યું, સેટેલાઇટ પોલીસ ક્યાં સુઈ ગઈ હતી કે મારા ઘેર પંચનામું કરવાનું આવી, કેમ નો આવ્યા કે બેન આ તમારા ઘેરા બનાવ બન્યો, અમે ચૂંટણીમાં હતા ચાલો ના આવી શક્યા, પછી માણસની સુરક્ષા ના કરી શકે તો મારા ઘેરા બનાવ બને? સેટેલાઇટ પોલીસ અત્યારે દબાઈને બેસી ગઈ છે, એ લોકોને સુરક્ષા આપે છે, પોલીસ પ્રોટેક્શન આપી ઘરમાં ખાલી દીધા। આજે 6 દિવસ થયો છે, એમને શરમ આવવી જોઈએ કે કોઈ માણસને બીજા લોકો જોવે છે એમને ઈર્ષા થાય છે તો મારી સમાજને ના થાય છે? આ લોકો અહીંયા રહેવા જ ન જોઈએ। મારી તો માંગ એટલી છે કે મારે ખૂણો ન મુકાય તોય હું ખૂણો મૂકીને આવી છું, મારા કોઈ દીકરા ઉપર કાંઈ થાય નહીં। અને જો આ લોકો આને અહીંથી નહીં હટાવે તો મારા દીકરા કોઈ મારા સમાજના દીકરાઓની કાંઈ સેટેલાઇટ પોલીસ કરી ના શકે, બરાબર? એ સેટેલાઇટ પોલીસ એને સુરક્ષા આપે છે તો મારી સમાજની સુરક્ષા અપાવો। મારી સમાજની માંગ હું કરું છું કેમ કે આજે મેં મારો ધણી ગુમાવ્યો છે તો એ લોકોને કોઈને કાકા થતા હોય, કોઈને મામા થતા હોય, કોઈને ભાઈ થતો હોય તો ખૂન તો આવે જ ને ભાઈ, ગરમ ખૂન છે છોકરાઓનું। આ લોકો અહીં સામે રહેવા જ ન જોઈએ, મારી માંગ એટલી છે। એમ કે મારું નામ લીલાબેન ચૌહાણ છે, મુદ્દકની બહેન થાઉં છું। આ લોકોએ જે 27 તારીખે પથ્થરમારો કર્યો હતો ત્યારે 70 થી 80 જણા મારા ભાઈના ઘરે 70 જણા ગયા હતા। તો જેટલા કેમેરામાં આ લોકોના નામ હોય એટલે બધાને જેલ હવાલે કરો અને મકાન ખાલી કરો, એવી અમારી માંગ છે। અમારા એરિયામાં અમારે ન્યાય જોઈશે અને કાલ સવારે કોઈ પણ અમારા સમાજનો કોઈ પણ વ્યક્તિ એની ઉપર ઘા કરે તો એમાં અમારા પરિવારની કોઈ જવાબદારી રહેશે નહીં। સામાવાળાના નામથી મને નથી ખબર, અત્યાર સુધી તો ઠાકોર સમાજ કરીને દેતા હતા, પણ અત્યારે હિન્દુ વણકરના દાખલા બતાવે છે અને આમ તો છે એ સેન્ડમાં પેપરમાં અને ટીવી ન્યૂઝમાં તો એની સેન્ડમાં અટકતી આવે છે, તો આની જાતિવાદ ઉપર પણ આને ઓપ્શન લેવાનું થાય છે। સરકારશ્રીને મારી એટલી વિનંતી છે કે અને જાતિવાદ પણ જાતિ છુપાવી અને અમારા એરિયામાં અનુસૂચિત જાતિના એરિયામાં વચ્ચે લે છે। આ કઈ જ જ્ઞાતિના છે? પહેલાં તો આની જાતિ અમને બતાવો કે જાતિ છુપાવીને અમારા એરિયામાં આવી રીતનું તો વારંવાર 10 થી 15 વાર આ લોકોએ અમારા છોકરા ઉપર આ મર્ડરના કરેલ છે અને વારંવાર અમને 6 મહિના પહેલાં પણ અમારા એક ભાઈ ઉપર આવી રીતે મારકૂટ બહુ કરેલી હતી, ત્યારે પણ પોલીસ ચોકીમાં કેસ થયો અને વારંવાર છોકરા ભણવા જતા હોય છે એની ઉપર પણ હાથ ચાલાકી કરેલ છે। આ લોકોનો આટલો બધો જે 15-20 ઘરના ખોરડાનો આટલો ત્રાસ હોય તો મારી વસ્તી તો અહીંયા 2000 વસ્તીનો વસવાટ છે રાજુનગરમાં, તો આ લોકો જો આ 15 જણાને સપોર્ટ જો સરકાર કરતી હોય, જે પોલીસ ચોકી કરતી હોય તો અમારે માય માટે લડત લડવી છે, તો અમને ન્યાય અપાવો। આ લોકો અહીંયા રહેવાનું છે, પહેલાં તો એની જાતિ ઉપર એનો ઓપ્શન લેવો, એવું મારી સરકારશ્રીને માંગણી છે।